દુખિયા દુખિયા તારા પડે આવે દોડતા એ મોગા હમના દુખડા જોને મટી જાય જય ગોગા ધન તારા અવતાર ને અન ધન તારા તેજ રે પૂજાય પણ ભગત ભગત ના જોને ભાવથી એ આજે ગોગો જોને મળી જાય જોને શંકરા શાયર ગણ સમે નવનાથ અને નર છોઠનારી હાથ પ્રસારી જય મહરી રવરાય રમછીએ જગ પ્રવછીએ વકળવે છીએ ઈશ્વરી આજ વકળવે છીએ ઈશ્વરી આજ વકળવે છીએ ઈશ્વરી લખતા છોડું તને ઊભી રે ઘડીએ ધાબડી નહીં દોડજે વિપતા વિદારણ યાદ સરસ્વતી વખત વહેલી આવજે અણ વખત વહેલી આવજે રે અણ વખત વહેલી
મારી ગાય કુવાસીની જય બોલું છું. આ વેળાએ આ સમયે રાવળદેવ તમારી જય થઈ છે. મહારાજ આ બેઠે ઉઠેની જય કહેશે ભાઈ. આ વેળાએ સમયે મારો શંકર મારો દીવાનો ભગવાન આ બેઠે ઉઠે 18 આલમની જય બોલી રહ્યો છે. આ દીવાના રામ જય બોલી રહ્યા છે. આ ગાદીના ભગવાન જય બોલી રહ્યા છે. એવું વેળા સમય બની છે ભાઈ. જગતને કીધું છે મારી હેલ છે કે મારા શંકરની રજા છૂટે તો હું મહારાજ આવું છું, નહીતર આવતો નહીં ભાઈ. મારો શંકરે રજા છોડી છે, મારો રામ ભેળો રહેતો હોય છે. ઘડી બે ઘડી મારા મહારાજના ઘડી બે ઘડી આ લેખ લખાયો હોય છે. આંટો મારવાની વેળા બની છે. તો તમારો મારો લેખ લખ્યો હોય છે ભાઈ. આ વેળા લખી છે તો ભાઈ આજ આવ્યો છું તો આજ આયાનું પ્રમાણ ના રાખું તો વેળાનો ભગતનો નાગ નહીં ભાઈ. હું વેળાનો મહારાજ છું, 18 આલમનો નાગ છું. ભાવનો ભૂખ્યો છું ભગવાન. ભાવ સાચો હોય છે, ઓદાર સાચો હોય છે ભાઈ. તમારો દીવાનો ભગવાન 18 આલમને સૌના ધર્મને જય બોલી રહ્યો છું. તો આજ આવ્યો છું ભાઈ. આ થાનકે આવ્યો છું, આ મેરડીને મળવા આવ્યો છું ભાઈ. કે હવનો વીર છું સભાવાળો. પણ વેળાએ સમય આજ આવ્યો છું તો આજ ફૂલને પાકડી કરીએ છીએ. જો વધાવો ના દઉં તો વેળાનો નાગ સભાવાળો. તો લ્યો ભાઈ બે ઘડી વગાડ દે, આંટો મારતો આવું અને આમના લેખ લખતો આવું. એ હું વેળાનો ભગતનો નાગ બોલું છું. પણ રે આવો બેઠો હોય તો બોલજે, અને તારા બાળક બોલાવે આજ. પણ હવે પર રે તું પૂજે પર ચાદીએ એ અમે આતર તોડા બા. સોળ સજેલી શણગારી એ ચામુંડા છની દજા પ્રખંડી અસુર વિખંડી અવતારી માય સુર વિખંડી અવતારી માય સુર વિખંડી અવતારી. સભાની જય છે ભાઈ. આ વેળાએ બેઠે ઉઠે
બસ ભાઈ આંટો માર્યો હોય છે તો આ પરગણું મારું કઈ અનદેખું છે નહીં. આ પરગણું મારું છે અને ચોફેરે હું મહારાજ ફરું છું. શું કહું છું? એ ચોફેરે હું મહારાજ ફરી રહ્યો છું સભાવારો. અને અહીં નજીકમાં જ મારો વાહો છે સભાવારો. અહીંથી આગળ જાઉં ને અહીં આઘાત સહેજે જ હાલો ને ભાઈ એટલે હું મહારાજ અહીંયા જ ફરું છું. ત્યાં આગો ફરતો નહીં. અને જોવું હોય તો નિરખી લેવાનું, કાલ બાપા આવી જવાનું, દર્શન હાલ દઈશું. વેળાનો નાક કહું છું સભાવારો કે મારી હેલ છે જગત ના કહું ભાઈ યાદાણ દીધા વગર હું મહારાજ ધૂણતો નહીં. શું કહું ભાઈ? પણ એ મોટું વખડું હતું, વખડે મારો વાહો હતો ને વખડું કાપી નાખ્યું, કાઢી નાખ્યું ભાઈ. ભાઈ શું કહું? મારો મહારાજ નો વાહો હતો. શું કહું? પણ મારું વખડું કાઢી નાખ્યું. ભાઈ સભાવારો હું વેળાનો ભગતનો નાક કહું છું. પણ ભાવનો ભૂખ્યો હું ભાઈ. વાતેડાનો રામ શું ભાવ કગર હાચી છે તો હવ ધર્મ માની લેતો હોય છે. હું કહું હું પણ અહીંયા મારો વાહો. શું કહું? અન મારી જોડ ફરતી હતી. હું કહું હું અને મુસાડો નાખશું. શું કહું હું? જો જેવા તેવા મળી જાઉં તો બીજી વખત દેખવાને નામ ના દે ભલા માણસ. પણ હવે ઓછો દેખાવું છું બાપા. તો દેખાતો જ તાર દેખાયો. હવે ખાલી નાક થઈને ફરું છું. શું કહું હું ભાઈ? પણ મારો દીવાનો ભગવાન એવું કહી રહ્યો છે, આ દીવાના રામ એવું કહી રહ્યા છે સભાવારો કે આ ભોમ મને બહુ વાલી છે. હવના રખોપા કર્યા છે ને કરતો આવ્યો છું. શું કહું હું? હવના રખોપા કર્યા છે ને કરતો આવ્યો છું. અને હજુ ખાલી કગર કરે ના કામ થાય છે. જો ભાવથી માને તો બાપા, નતર જે આલો હો એ તો હું લઈ જ લઉં છું. શું કહું હું ભાઈ? જે આલો હો હું લઈ જ લઉં છું ભાઈ. પણ મારી વખડી મને બહુ વાલી હતી. આવું કહું છું સભાવારો. જેવી તેવી હતી નહીં. એ મારો રાફડો હતો ભાઈ. પણ આજ આવ્યો છું તો આજ ઉજળા અવતાર ના લગતો જતો વેળાનો મહારાજ નહીં ભાઈ સભાવારો. એ હાલ્યો જાઉં ભાઈ. આ મેરડી બેઠી છે, મેરડી બેઠી છે એની પાછળની કોરાય હું અત્યારે સોફેરે ફરી જ રહ્યો છું. શું કહું છું? પાછળની કોરાય ફરી રહ્યો છું સભાવારો. પણ હું મહારાજ છું. મારી ઓરમાં રહેશો તો હું તમારી ઓરમાં રહીશ. તમે મારા વેણમાં રહેશો તો હું તમારા વેણમાં રહીશ. હું કહું છું આ મેરડી એવું કહી રહી છે કે આ જેવી તેવી છે નહીં ભાઈ. એ તો જેને જાણ્યું છે ને જેને પરસા લીધા છે એને ખબર છે. હું કહું છું ભાઈ આ જેવી તેવી બેઠેલી નહીં. પણ કાળો કળિયુગ છે ભાઈ. અત્યારે હાલત આ લગીને ધર્મ હારું. શું કહું છું ભાઈ? આલન જા લગીને કામ કરે તા લગીને ધર્મ હારું તો ધર્મ છે સભાવારો. કરમ ના લીધે પાછું પડ્યું હોય ધર્મે કામ ના કર્યું પણ તારા કરમે જો ને ભાઈ. એવું વેળાનો મહારાજ કહું છું. ધર્મ તો એનું એ જ છે ભાઈ. પણ આપણે પુણેમાં કદાચ પાછા પડ્યા હશું, આપણા કરમથી પાછા પડ્યા હશું તો ધર્મ પાછું પડતું હોય છે, નહીતર પડતું હોતું નહીં. એવું મારો દીવાનો ભગવાન કહી રહ્યો છે સભાવારો. પણ આ વાડિયું છે, આ વાડિયુંના હફેરે ચોફેરે હું વાળુનો વિરામો કરીને જ બેઠો છું. અને હવ જ્યારે જે કરતા હોય છે હું દેખા દઉં છું પણ કોઈને નડતો નહીં બાપા. પગમાં આવી જયેલો જતો રહું છું, પાયેથી જતો રહું છું. પણ આમની ઓર સાચી છે. પણ મારા નાગને એવું કેવું છે, મારા નાગને એવું કેવું છે કે મને નાગને આભરછેટ લાગી છે, થોડી દૂર કરી નાખજો ભાઈ. શું કહું ભાઈ? હે રામ. સભાની જઈ છે ભાઈ. પણ જવા જાયો છું દાદ એટલે હું જતું કરું હું આજથી માફ કરું. મારો શંકર એવું કહી રહ્યો છે અને આજથી તારતો જતો હોઈશું. આજ વેળા સમય બની છે તો આ જો હોનામાં હુગદ ના મેળતો જઉં તો વેળાનો નાગ નહીં.
પણ આ મેરડી એવું કહી રહી છે, આ દીવાના ભગવાન એવું કહી રહ્યા છે, રાવળદેવ સભાવાળો ક્યાં જ આવ્યો છું? આ ફૂલની પાખડી તમે વધરી છે, મારા મહારાજના આવવાનું વેળા થઈ છે, તો આ જે ફૂલની પાખડી તમે વેરી છે, જે ભાવથી એના પારે વેરી છે, તો મારો શંકરના ચરણે જઈને જો એને શરણોમ જઈને ના મેલું તો વેળાનો ભગતનો નાગ નહીં. સભાવાળો લ્યો વગાડતી આટો મારતો આવું ભાઈ. ભોગો મારો 5 વર્ષનો બાળ, ભોગો મારો ભાગોળે રમવા જાય. વાલું તને બિહાવાડા જેવું બોમ, ભોગો મારો ભાગોળે રમવા જાય. ભોગો મારો પારસમણી ભગવાન, એ ભોગો મારો પારસમણી ભગવાન, ભોગો મારો ભાગોળે રમવા જાય. એ ભોગા એ ભોગા એ ભોગા ભોગો મારો ધરતીનો વાળ જીનો 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 જીનો, એ ભોગો મારો 5 વર્ષનો વાળ, ભોગો મારો ભાગોળે રમવા જાય. ગોગો મારો એ ગોગો ગોમધણી, એ ગોગો ગોમધણી. ભાઈ જે ફૂલને પાખડી વધરી છે, આ મેરડીએ સ્વીકારી લીધી છે ભાઈ. શું કહું હું? ભાવ વગરની ભક્તિ થતી નહીં, અને જે કાર્ય કર્યા છે જે માને છે આને પરિપૂર્ણ કર્યા છે. હું કહું છું ભાઈ, પણ વિશ્વાસ સાચો હોય છે, ઓર સાચું હોય છે, તો અડધી રાતે દોઢ મિલશે એવું મેરડી કહી રહી છે ભાઈ. કે તમારો ભરોહો પડ્યો છે એવું મેરડી કહી જઈ છે ભાઈ. તમારો ભાવ પડ્યો છે એવું મેરડી બોલે છે ભાઈ. સભાવાળો પણ મારો દીવાનો ભગવાન એવું કહી રહ્યો છે, આ દીવાના રામ એવું કહી રહ્યા છે કે જા હજુ તારું કામ પડ્યું છે એ મેરડી કરશે ભાઈ. શું કહું છું? એવું મેરડી મને નાગને ટકોર કરી જઈશ. સભાવાળો તારું કામ પડ્યું છે ત્યાં કીધું નથી, મેરડી પાસે ઓર પડી છે ત્યાં મેકી છે. શું કહું છું? પણ મેરડી મને ઓર કરી જઈ છે, અને જો ભેળો રહીને તારું કામ પૂરું પણ નાગ કરાવો વેળાનો નાગ નહીં. સભાવાળો કાળો કળયુગ છે ભાઈ, કાળા માથાના માનવી છે. કાલ હવાર આમે બોલો ને આમે બોલો ભાઈ. પાંચે આંગળીઓ હરખી નહીં, પણ પાંચે આંગળીઓ હરખી નથી ભાઈ, પણ પાંચે આંગળીઓથી કોળીઓ ભરીને ખવાય. હું કહું હું ભાઈ? પણ પાંચે આંગળીઓ જેમ ભેગા છે એમ ભેગા 18 આલમને પાંચે આંગળીઓ થઈને ભેગા થઈને હાલો તો દેવાની જોત મજા મજા ને મજા જ ક્યાં છે.
કહું હું વેળાનો મહારાજ છું. શું બોલી છે તો ધીરે ધીરે લાઈટ થઈ છે બાપા, એકદમ થશે નહીં. અને અહીં શું બનેલું છે, શું કર્યું છે, એ તો મેરડી જાણે, હું મહારાજ જાણું છું. શું કહું છું ભાઈ, શું આ જગ્યાએ વાત પડી છે મેરડીની, શું થયેલું છે, શું કહું છું, શું ડખો પડ્યો છે, એ મને મહારાજને ખબર છે અને આ મેરડીને ખબર છે. સભાવાળો પણ આજ આવ્યો છું, જો એનો નિવાડો સમય વેળા બનન મારા મહાદેવના સોપડે લખાઈ ના દઉં તો અહીં આવું નકામું પડે. જય હો દાદા. આ મેરડીના તપ બહુ લીધા હશે, હવે થાકી છે. શું કહું ભાઈ સભાવાળો, મને કહેવાની જરૂર નહીં, અને હું કોઈ દી સાંભળેલું કોઈ દી ગાતો નહીં. સભાવાળો પણ મારો શંકર સોપડો ખોલીને બેહાન ડોકાચ્યું કરું, જો વાંસું નહીં તો વેળાનો મહારાજ નહીં ભાઈ. હું ગરીબની ઝૂંપડીનો નાગ છું, પણ દીવાના દિવસજીને હાચવી છે, જેને અન્ન દાંતના જેથી વ્યારે છે તેથી દીવો હાચ્યું હોય છે. અહીંયા ધર્મ બહુ જબલું દે છે, એટલે ધર્મ કરશો તો દુઃખ આવશે. હું કહું ભાઈ, તો નહીં કરવાની. સભાવાળો સેવા કરવા એ દુઃખ આવતું હોય ના કરે ભાઈ. રાવળ દેવ જય હો દાદા. પણ જગત ને કીધું છે, સતના માર્ગે હાલશો, ધર્મના માર્ગે હાલશો તો મારો શંકર એવું કહે છે, મારા રામે ધરતી ઉપર અવતાર લીધો, દિને વનવાસ ભોગવવો પડ્યો. તો તમે માણા રૂપી મનખાશો બાપા, તો ધર્મના માર્ગે હાલશો, સતના માર્ગે હાલશો તો થોડા તો કાંટા વાગવાના જ છે. તો કાંટાની પીડા જો દેશો અને કાંટાની પીડા સામું જોશો તો આગળ નહીં વધી શકો, પણ પીડા ખાઈને જો આગળ વધશો તે ધર્મ તો એક સમય તમારા હાટું ફૂલની પછેડી કરીને બેઠું છે. તો તૈયારી છે, જો ભાવથી ભજેલું હોય છે ને જો ભજવાય ના નાખું આ વેળાએ આવું નકામું પડે. હું કહું પાસે આંગળીઓ હરખી છે તો તમારો સોપડો કુટુંબનો એવો જ છે, એવું મહારાજ કહું છું. શું કહું ભાઈ, ભાઈ હું મહારાજ છું, મને બોલાવવું રવા દ્યો. હું કાઢું તો 70 પેઢીના સોપડા કાઢું છું ને વળી જાઉં તો મારો શંકર રજા હાલે એટલે ઝડપે વળી જાઉં છું. પણ ભાવનો ભૂખ્યો હું અને ભાવે હાલ્યો આવ્યો છું. શું કહું છું, નતર આમનંદ મહારાજ આંખની ઓળખાણ હતી ભાઈ, પણ વળતો લઈને આવ્યો તો, ભાવ વળતો લઈને આવ્યો તો, વાત સાંભળીને આવ્યો તો. શું કહું, અને તારો ભાવ પડ્યો તો ભાઈ. અને જો હાચી હમણાં મેલી હોય ને આતેડાની નાભીની કગર મેલી હોય ને જો અડધી રાતે મારા શંકરના પગ દબાઈને જો રજા છોડાઈને ના આવો તો વેળાનો મહારાજ નહીં. પણ આ વાડીઓમાં એવું કહું કે હું મહારાજ તો ફરું હું, આ મેરડી ફરે છે શું, પણ મારું વાવાઝોડું આવશે એ બીજું કહેશે, બધું હું કહી દઈશ તો એ શું બોલશે. સભાવાળો સભાની જઈ છે, પણ આજથી સારું બનશે ભાઈ. આજે ફૂલની પાખડી ઓરી છે એ મારા શંકરના ચરણે જઈને મિલી દઈશ ભાઈ. શું કહું છું, જે કર્યું છે ધર્મ ભાવનું ભૂખ્યું છે બાપા, કેવું કર્યું છે, શું કર્યું છે એ જોતું નહીં, અંદરથી જેવું કર્યું છે એ જોવો છે ભાઈ. એટલે અંદરથી સાફ મનથી કર્યું હશે તો માની જ લે છે ભાઈ. જગતને દેખાડો કરવાની જરૂર નહીં. જગતને દેખાડો કરો ને મનમાં પછી દેખાડો કરવાની ભાવનાથી કર્યું હોય તે કશી કામનું નહીં ભાઈ. રાવળ દેવ એવું મારો દીવાનો ભગવાન કહી રહ્યો છે. પણ જે કર્યું છે એ મેરડીએ ફૂલની પાખડી સ્વીકાર લીધું છે ભાઈ. શું કહું, જા પરોડિયાનું ટાણું થશે, આ માંડવે હું મહારાજ આવ્યો હોઈશ તો પરોડિયાનું ટાણું થશે. પરોડિયાનો હુરદ નારાયણ ઉગતો હોય છે, હુરદ નારાયણ ઉગીને આથમવાની તૈયારી કરતો હોય છે, તો મારી મહારાજની તો હેલ છે ને હરક માંડવે કહું, હરેક માંડવે બોલું છું, પ્રમાણ વગર ધૂણતો નહીં બાપા. નહીં તો કાળો કળિયુગ છે કાકો ના એને ધૂણીને જ્યું. પણ મારી હેલ નોખી છે સભાવાળો, કે આજ માંડવે ઘડી બે ઘડી મારા શંકરની રજા લઈને મારા રામને ભેળું રહીને આવ્યો હોઈશ, આ દીવાના રામને ભેટો કર્યો હોઈશ. જો એ દીવાનો ભગવાન મારી ઓર રાખતો હોય છે
મારી પાઘડીની લાજ રાખતો હોય છે. તો ભાઈ આજનું પરોડિયું ઉગ હુરદ નારાયણ ઉગ હુરદ નારાયણ હાથમાં એ પેલા જો આમે હાચો ઓર લઈને બેઠો હોય છે ને જો કાળિયો નાગ થઈને ના ભેટો કરું તો આ પથારીએ ધૂણવું લાજો ભાઈ. જય હોય દાદા. એવું મારી હેલ છે સભાવાળો. દવાવું મારું પ્રમાણ રહેશે. આ માંડવે આયાનું પ્રમાણ રહેશે સભાવાળો. પણ દરબારો એટલું કહું હું કહું છું એ ભૂમકા તો તમારી છે. શું કહું સભાવાળો? પણ જા ભાઈ આજથી હારું બને હન હું મહારાજ તને રૂબરૂ ભેટો કરું. શું કહું છું? તો મને મહારાજ ને જોઈ આલી દેજે. જો તારા ઉણપ જે પડી છે જો પુરવાર ના કરું તો વેળાનો નાગ નહીં. શું કહું? શું શું પડ્યું છે, શું શું ઘરમાં જોઈ છે, શું શું નાભીમાં પડ્યું છે મને મહારાજ ને ખબર છે. શું કહું? ભોગવ્યું તો બહુ છે ને હજુ ભોગવો છો. એમાં કઈ નવાઈ નહીં. પણ પેલા કીધું ને ભાઈ હવના ઘર વાલા હોય. હા ભાઈ હોય કે ના હોય? પણ આજથી હું મહારાજ મેરડીને ભેટો કરીને આજથી તમારા સડતા દી બનાવું. હું કહું હું અને હારો દાડો બને. કોઈ પિતૃ તમારા ઘરનામાં સપનામાં આવે તો માંજે વેળાના મહારાજે ભેટો કર્યો હતો. આવું કેતો જોઉં સભાવાળો. તો લ્યો વધુ સમય વેળા લેવી નહીં, વધુ સમય વેળા ગાવી નહીં ભાઈ. આ વેળાએ સમય સભાવાળો જે કર્યું ભાઈ આને માની લીધું છે. ચિંતા કરશો જગત છે કાલ આમે બોલે ને આમે બોલે. આપણે હાલ્યું જવાનું. હું કહું સભાવાળો તો જે કર્યું ફૂલની પાકડી મારા શંકરે એવું કહે છે મારા કાશીના ખેતરમાં વહી ગયું ભાઈ. સભાવાળો લો બેઠે ઉઠે હવની જય બોલું હું ભાઈ. મારી ગાય કુવાસીની જય બોલું છું. કુવા ભક્તોની જય બોલું છું. રાવણદેવ આ ગાયે વગાડે હવની જય બોલું છું. જય હોય દાદા. આ ગાદીના રામની જય બોલું છું. આ દીવાના ભગવાનની જય બોલી રહ્યો છું ભાઈ. લો આ સભાને આ માંડવે હું મહારાજ હવને રામ રામ કહું છું ભાઈ.